બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન વાલા શ્રી ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિક તમામ દેવોના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહાસમર્થ પ્રતાપશાળી ઐશ્વર્યશાળી મૂર્તિ એવા સદગુરુ અક્ષર નિવાસી જ્ઞાનજીવનદાસજી સ્વામીના 50મા પુણ્યતિથિ નિમિત્તે સુંદર મજાનો ઉજવાઈ રહેલો મહામહોત્સવ એટલે સદગુરુ વંદના મહોત્સવ, જેમાં દિવ્ય સત્સંગી જીવનની કથા વાર્તાનું શ્રવણ કરાવી રહેલા સંપ્રદાયના ખૂબ વિદ્વાન અને અત્યારે ઘર સભાના માધ્યમથી દેશ વિદેશમાં સ્વામિનારાયણ નામનો ડંકો વગાડી રહ્યા છે એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ પરમ પૂજ્ય ચેરમેન સ્વામી, પરમ પૂજ્ય કોઠારી સ્વામી તથા તમામ વંદનીય પૂજનીય સદગુરુ સંતો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. હે જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે ઘણો આનંદ થયો છે. અમારા મિત્ર શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામીએ ખૂબ સુંદર આ વિરસદ મંદિરની રોનક બદલી નાખી છે. છેલ્લા 9 વર્ષથી જ્યારથી સ્વામી અહીંયા કોઠારી પદે આવ્યા છે, પરમ પૂજ્ય સદગુરુ કેશવચરણદાસજી સ્વામી તેઓના બંને શિષ્યો એટલે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી મિત્ર એવા ગુણસાગરદાસજી સ્વામી અને તેમજ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, આ બંને સંતોને એકવાર જોરદાર તાળીના નાદે વધાવીએ. વાલા ભક્તજનો, આ સત્સંગની અંદર આ વિરસદના આજુબાજુના 40થી 45 ગામડાઓ છે, જેમાં સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીજીના શિષ્યો વસે છે અને દેશ વિદેશમાં બધી જગ્યાએ સ્વામી રહ્યા છે. અને પૂર્વે પીસી સ્વામી પહેલાં પણ અમારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી અહીંયા કોઠારી પદે રહેલા અને 2 વર્ષ અમે અહીંયા સેવા કરેલી છે. એટલે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીને અમે અનુભવેલા છે. અહીંયા સ્વામી દરેકના કાર્યો સ્વામી કરતા હોય છે. સ્વામીના એટલા બધા પરચાઓ છે. સ્વામી એટલા બધા દરેક ભક્તોને ભગવાનમાં પોતાના મન જોડાવ્યા છે અને અત્યારના હાલના તારીખમાં પણ સ્વામી દરેકના કાર્ય અહીંયા કરતા હોય છે. સદગુરુ સંતો જ્યાં વસે છે ત્યાં દરેકના કાર્યો કરે છે. હું અમારા અનુભવની એક વાત કરીશ ને ત્યાર પછી વિરામ લઈશ. અમે 2013-14માં અહીંયા હતા. તે વખતે એક દિવસનો સમય એવો હતો, ઉનાળાની ગરમી હતી અને આ જે જગ્યાએ આપણે અત્યારે સમયો કરી રહ્યા છીએ એ જગ્યાએ બાજરી છે, ઘઉં છે, જાર છે વગેરે અહીંયા વાવવામાં આવતું અને એનાથી આપણે મંદિરનો બધો જ ખર્ચ નીકળે. ગુણસાગર સ્વામીએ જે કાર્ય કર્યું છે ને, ખરેખર અત્યાર સુધીમાં એ કાર્ય નથી થયું. હવે જે કોઈ કોઠારી આવશે એમને એટલું સરસ મજાનું સાનુકૂળ આ મંડળે કરી આપ્યું છે ને, એટલે લાખો લાખ ધન્યવાદ એ આ મંડળને આપીએ. કારણ કે હવે ઘણા વર્ષો પછી વિરસદ મંદિરની રોનક આખી બદલાઈ ગઈ છે. તે વખતના સમયમાં પરિસ્થિતિ એવી હતી કે 1 મહિનો થાય છતાં પણ ગલ્લામાં 6000થી વધારે 1 રૂપિયો પણ ન આવે અને મંદિર એટલું લાંબુ પોળું છે કે લાઇટ બિલ એના કરતાં વધારે આવે. સાથે સાથે મંદિરનો ખર્ચો કેમ કરવો એની ચિંતા. તે વખતે તો લગભગ 15-20 ગાયો હતી, તેની પણ ચિંતા, ગાયોના ઘાસની ચિંતા. આમ તો ખેતર હતું એટલે આ ખેતર ઉપરથી જ એ ગાયોનું ઘાસ નીકળી જતું. પણ તે વખતે બરોબર મારા ગુરુએ રણુ ગામથી ધરું લાવેલા બાજરીનું, ઉનાળાનો સમય હતો અને બાજરીનું ધરું એ લગાવવાનું હતું ને એ જ દિવસે તે વખતે ખેતરની લાઇટ જુદી હોય ને આપણી જે લાઇટ છે એ અલગ હોય છે. એટલે એમાં ખેતરની જે લાઇટ હતી ને સાંજે 6થી સવારના 6 સુધી લાઇટ ચાલે, તો રાત્રે જ તમે પાણી છોડી શકો. એટલે 6 વાગે, આમ તો ગુરુ સાંજે 4 વાગે ધરું લઈને આવ્યા, 6 વાગે મોટર ચાલુ કરવા જાય તો થાય નહીં. એટલે હવે એક બાજુ ધરું લાવેલા છે, જો પાણી નહીં ખેતરમાં વાવીએ તો ધરું વવાય નહીં અને ધરું જો સુકાઈ જાય તો ફરી એ ચોટે નહીં. એટલે કોઈ કે રિપેર કરવાવાળાને બોલાવ્યા. એણે થર્મોમીટરથી બધી વાયરો ચેક કરી તો મોટર, એણે એવું કીધું કે સ્વામી હવે તમારે મોટર કાઢવી પડશે.
આ મોટર કાઢશો તો તમારે કે છે બીજે દિવસે આ ફરી રિપેર કરી બાંધી અને ફરી અને ઉતારીશું ત્યારે ચાલશે. ત્યારે ગુરુ ચિંતા કરવા લાગ્યા કે હવે આ ધરું સુકાઈ જશે તો કેમ કરશું. રાત્રે 9 વાગે ગુરુ એ સ્વામીની જો જ્ઞાન સ્મૃતિ છે ને ત્યાં સ્વામીના છત્રી આગળ જઈ અને 2 હાથ જોડીને એમ કહ્યું કે ગુરુદેવ, માંડ એક ધરું મળતું નહોતું અને ધરું લાવ્યો છું, અને જો આજ લાજ નહીં રાખો અને જો આ પાણી નહીં આવે તો ખરેખર આ વર્ષે બાજરી વવાશે નહીં તો કેમ થશે. તે વખતે ગુરુએ સંકલ્પ કર્યો કે આપ અહીંયા હજરાહજુર બિરાજો છો અને ખરેખર વિરસદ મંદિરનું સંચાલન જે છે ને એ સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામી આજની તારીખમાં પણ કરી રહ્યા છે. બાકી અમારા મિત્ર ગુણસાગર દાસજી સ્વામી આ પોતાના નાની વયમાં આખું જે મંદિરનું જે ડેકોરેશન છે, મંદિરનું જે કાર્ય છે બદલી નાખ્યું. એ ખરેખર ગુણસાગર સ્વામી નહીં પણ ગુણસાગર સ્વામીમાં રહીને પૂછો જ્ઞાન સ્વામી આ કાર્ય પૂર્ણ કર્યું છે. આ એક નાના સાધુથી શક્ય નથી, પણ આવા સદગુરુ સંતોના આશીર્વાદથી એમને હિંમત મળી, બળ મળ્યું. અને બીજું બળ એ અમારે પૂજ્ય ચેરમેન સ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામી, સંત સ્વામી, આ સંતો દ્વારા જે ગુણસાગર સ્વામીને જે હૂંફ મળી અને જે બળ મળ્યું ને એના કારણે આ વિરાટ કાર્ય થયું છે. અને હજી ગુણસાગર સ્વામી જો 2 વર્ષ રહેશે ને તો આ ઉતારા બી થઈ જશે ને ગૌશાળા પણ સરસ થઈ જશે. સ્વામી આગળ વિનંતી કરી, શ્રીફળ અને સાકર મૂકવાની વાત કરીને કહ્યું ગુરુદેવ હવે તમે લાજ રાખજો. અને છેલ્લે ગુરુને એમ થયું કે લાવ હવે જરા છે ટ્રાય કરી લઉં મોટર ચાલુ થાય છે કે નહીં. આપણે જે મંદિરના પાછલા ભાગમાં જે દાદરા છે એની નીચે નાની રૂમ હતી અને ત્યાં મોટરની સ્વિચ હતી. ગુરુ 9:30 વાગે ગયા અને ધીમે રહીને થશે કે નહીં થશે કે નહીં, અને જ્યાં સ્વિચ પાડીને ત્યાં તો મોટર ચાલુ થઈ ગઈ ને ભમાઈને પાણી આવ્યું. આ સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીનો પ્રતાપ છે. એટલે સ્વામી અત્યારના સમયમાં પણ દરેકના કાર્યો કરી રહ્યા છે. અને સ્વામીએ તો ઘણા પરચાઓ અહીંયા ભક્તોને બતાવેલા છે. આપણો જે મંદિરની બાજુમાં જમણા હાથે આંબો છે ને, જ્યારે મંદિરનું કાર્ય ચાલતું હતું તે વખતે પૈસા ન મળે, પૈસાના કારણે મંદિરનું કાર્ય અટકી રહ્યું, ત્યારે ભક્તો કહે ગુરુદેવ પૈસા નથી. સ્વામી કે જો પેલો આંબો છે ને તેની ડાબી બાજુ ખાડો કરો અને જેટલા જોઈએ ત્યાંથી પૈસા લઈ લો. અને પછી સ્વામીના કહેવાથી ત્યાં ખાડો કર્યો, એમાંથી પૈસા નીકળ્યા. અને પછી સ્વામી કે જ્યાં સુધી મંદિર ચાલે ત્યાં સુધી ત્યાંથી પૈસા કાઢતા રહેજો. સ્વામી કે ત્યારે એમાંથી પૈસા નીકળે. એક દિવસ સ્વામી ન હતા અને હરિભક્તે જ્યારે ખોદીને જોયું તો ત્યાં કંઈ પૈસા મળે નહીં. સ્વામી એક ડબ્બો રાખતા, એ ડબ્બામાં સાકર ભરતા. દર બેસતા વર્ષે સ્વામી એક વખત એ ડબ્બામાં, આટલો જ ડબ્બો હતો, એમાં સાકર ભરે અને એ ડબ્બામાંથી આખું વર્ષ ખોબા બધા હરિભક્તોને સાકર પીરસતા. લ્યો, આ મેદપુરના જગદીશભાઈ છે, નાના હતા ને તે સાવ બોલે નહીં, મૂંગા હતા, બોલી નહોતા શકતા, સાંભળી પણ નહોતા શકતા. અને તે વખતે ભક્તો સ્વામી પાસે આવ્યા. સ્વામી પોતાના આસને જે ઓરડી છે ને અત્યારે ત્યાં બેસેલા, અને ત્યાં જગદીશભાઈને લઈને આવ્યા આંગળી પકડીને અને કહ્યું કે સ્વામી આ બાળક બોલતું નથી અને ઘણી બધી દવાઓ કરી પણ કોઈ ફેર પડતો નથી. ત્યારે સ્વામી એમ કીધું કે કેમ બોલતો નથી. સ્વામીએ ડબ્બામાંથી સાકર આપીને કહ્યું ખાઈ જા. ત્યારે છોકરાએ સાકર ખાધી અને સ્વામીએ પૂછ્યું કેવી લાગી. બહુ સરસ સ્વામી, બહુ સરસ સાકર લાગી. છોકરો બોલતો થઈ ગયો. આવા તો અનેક પ્રસંગો પૂજ્ય ગુણસાગર સ્વામીએ જે પુસ્તિકા બનાવી છે એમાં ઘણા બધા પ્રસંગો એ સ્વામીના વર્ણવેલા છે. વાલા ભક્તજનો, ખરેખર ખૂબ સુંદર કાર્ય એ કેશવચરણદાસજી સ્વામીજીના આશીર્વાદથી, એમની કૃપાથી, એમના માર્ગદર્શનથી પૂજ્ય ગુણસાગર દાસજી સ્વામીએ આમ આજથી 10-15 વર્ષ પહેલાં આમ ગુણસાગર સ્વામી જોઈએ ને આપણને એમ થાય કરશે શું, આ શું કરી શકશે. પણ આજે એણે શું કર્યું છે એ આપણે બધા જ જોઈ શકીએ છીએ. આ એક સ્વામિનારાયણ ભગવાનના એક નાનકડા સાધુમાં કેટલી શક્તિ છે આ એક પુરાવો છે. વાલા ભક્તજનો, જ્યારથી પૂજ્ય ગુરુ ચેરમેન સ્વામી અને સંત સ્વામી એમણે બધા જીવાન સંતો ઉપર હાથ રાખ્યો છે, આમ તમે જુઓ બધી લાઈન પકડો ને બધા જ મંદિરોમાં અત્યારે નાના સંતો કોઠારી તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. અને જેમ વાળ વગર વેલો ના ચડે ને એમ જ્યાં સુધી બોર્ડ, આ વડતાલનું જે ટ્રસ્ટી બોર્ડ છે એણે આ નાના સંતોને જ્યારથી આગળ કર્યા છે ત્યારથી તમે પ્રગતિ અને મંદિરોની પ્રગતિને, સંતોની પ્રગતિ જોઈ શકો છો. વાલા ભક્તજનો, ખરેખર ખૂબ સુંદર અહીંયા કથા વાર્તા પૂજ્ય
નિત્ય સ્વરૂપ દાજી સ્વામીજીની શ્રવણ કરીએ છીએ. પૂજ્ય સ્વામી તો ઘણા વર્ષોથી કથાઓ કરે છે. સ્વામીની કથા મને એક યાદ છે, અમે જ્યારે જેતલપુરમાં ભણતા હતા ત્યારે સ્વામીને એક કેસેટ હતી અગ્નિ પરીક્ષાની, દાદા ખાચરની કથા હતી અગ્નિ પરીક્ષાની. એ કથાને મેં ઘણી વખત સાંભળીને એ રીતે કોપી કરીને બોલવાનો પ્રયત્ન હું પ્રવચનોમાં કરતો. અને સ્વામીની અગ્નિ પરીક્ષાની કથા બહુ સરસ હતી. સ્વામીની કથા, સત્સંગી જીવનની કથાઓ સાંભળીને જ અમે ઘણા સંતોએ કથા તૈયાર કરેલી છે. એવું સુંદર વ્યક્તિત્વ. અને સ્વામી અત્યારે તો પહેલાં કરતાંય ડબલ એવા ખીલ્યા છે કે દેશ વિદેશમાં ને બધે સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો અત્યારે વાગી રહ્યો છે. સ્વામી તો ક્રૂઝમાંય ઘર સભા કરે છે અને બધે ઘર સભાના માધ્યમથી બધી જગ્યાએ સુંદર સ્વામિનારાયણ ભગવાનનું ઘેલું લગાડ્યું છે. વાલા ભક્તજનો, આ કંઈ નાની વાત નથી. ચાલો છેલ્લે બાપુનું એક જ પેટર્ન છે, ઢેણ. સૌ સાથે બોલશો તો મજા આવશે, પછી હું પૂરું કરું. કે ઘેન ચડે છે? બોલો ઘેન ચડે. આ એવું નહીં ચાલે, બોલવું પડશે. બોલો ઘેન ચડે. ગુણસાગર સ્વામીએ મેનુમાં કોઈ કચાશ રાખી નથી. 7 દિવસ બહુ ટકાટક મેનુ છે. આજે પણ શું હતું? દૂધપાક માલપુડા હતા આજે. એવું એમને જુદું છે? મોહનથાળ ને મોતિયા હતા. તે એકવાર જોરદાર તાળીઓથી વધાવો મોહનથાળને. મોતિયા લાડુને કેવું પડે, એટલે વધારે ખાઈએ ને એટલે ઘેંચડે. મોતિયા લાડુ ખાઈએ તો લા ભાઈ બોલો તો ખરા. દાળ ખાઈએ તો, આ ભાત ખાઈએ તો. એટલે જ વાલા ભક્તજનો, સુંદર મજાનો સમયો છે. બધા જ ખૂબ આનંદ કરી રહ્યા છે. અને તમે બધાય ભક્તો અમારા મિત્ર ગુણસાગર દાજી સ્વામીને રૂડા આશીર્વાદ આપજો. આવા નવા કાર્યો ખૂબ કરે અને સત્સંગની આવીને આવી સેવા ખૂબ કરે. મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી તથા મોહન પ્રસાદાજી સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી, અમારું ભરૂચનું મંડળ, અમે ગુણસાગર દાજી સ્વામી, જ્ઞાનવલ્લભ દાજી સ્વામી ને એમના ગુરુ કેશવચરણ દાજી સ્વામીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આવા નવા કાર્યો કાયમ તમારા દ્વારા થયા કરે એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી અને મારા વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.